મિત્રો, શું તમે જાણો છો કે બિલાડી તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે? સાંભળવામાં આ વાત એકદમ ખોટી લાગે છે, પરંતુ હકીકતમાં શાસ્ત્રો અને પુરાણો અનુસાર બિલાડી તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે છે. તમે ઘણા બધા અમીર લોકોના ઘરમાં બિલાડીને જોઈ હશે. શું મિત્રો, તેઓ અમીર છે એટલા માટે બિલાડીને પાળે છે કે પછી બિલાડીને પાળ્યા બાદ તેઓ કરોડપતિ બન્યા છે? આજના વિડીયોમાં બિલાડી પાળવાના 5 એવા ફાયદા જણાવશું જે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અને તમે પણ તમારા ઘરમાં બિલાડી પાળો છો તો તમારી આર્થિક પરિસ્થિતિમાં રાતોરાત સુધાર આવવા લાગશે અને ઘરમાં પૈસાની અછત ક્યારેય નહીં આવે અને ધારેલા દરેક કાર્યો ચપટી વગાડતા પૂર્ણ થશે અને તમારા દુશ્મનો તમારાથી દૂર ભાગવા લાગશે. આપણા ભારત દેશમાં યોનિની પૂજા કરવામાં આવે છે અને તેનું મંદિર પણ આપણા દેશમાં આવેલું છે. એ જ રીતે ઘણા બધા દેશોમાં બિલાડીને દેવી દેવતાઓની જેમ પૂજવામાં આવે છે અને કેટલાક દેશોમાં બિલાડીને અપશુકન માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં બિલાડીનું ખૂબ જ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો, આજની જાણકારી શાસ્ત્રો આધારિત છે, તો તેને મિથ્યા સમજવાની ભૂલ ના કરતા. મિત્રો, વિડીયોમાં આગળ વધી તે પહેલાં ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જાણકારી પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બિલાડીને ઘરમાં પાળવાથી ઘર પર તેનો ખૂબ જ પ્રભાવ પડે છે અને બિલાડીના પ્રભાવથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ જતી રહે છે અને આર્થિક પરિસ્થિતિમાં રાતોરાત સુધાર આવે છે. મિત્રો, ઘરમાં બિલાડી પાળવાથી આ 5 મોટા ફાયદા થાય છે. નંબર 1, જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરમાં પૈસાની ક્યારેય અછત નથી આવતી. જો તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તમે તમારા ઘરમાં બિલાડીને લાવો છો અને તેને પ્રેમથી પરિવારના સભ્યની જેમ સાચવો છો તો ખૂબ જ જલ્દી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવવા લાગે છે અને ધંધામાં પણ આર્થિક પ્રગતિ થાય છે. બિલાડીના ઘરમાં રહેવાથી કાયમ માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે. નંબર 2, બિલાડી પાળવાથી ઘરમાંથી ઘણા બધા રોગો દૂર થાય છે. બીમાર વ્યક્તિ પાસે બિલાડીના રહેવાથી તેમની સ્વાસ્થ્યમાં ખૂબ જ જલ્દી સુધાર આવવા લાગે છે, કેમ કે બિલાડીના રહેવાથી ઘર પર સકારાત્મક ઉર્જા બની રહે છે. નંબર 3, મિત્રો, બહારની બિલાડી જો ઘરમાં એક વખત આવે છે તો તેને શુભ માનવામાં આવે છે, પરંતુ જો તે જ બિલાડી ઘર પર વારંવાર આવે છે તો તે સંકેત આપે છે કે ઘરમાં નકારાત્મક શક્તિઓ રહેલી છે અથવા તો ઘર પર મેલીવિદ્યા કરવામાં આવી છે. નંબર 4, જો તમે ચાહો છો કે બિલાડીના પ્રભાવથી તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ના આવે તો બિલાડીને તેના મનગમતું ભોજન ખવડાવવું જોઈએ, કેમ કે બિલાડી પોતાના મનનું ભાવતું જ ભોજન ખાય છે. બિલાડીને તમે ભોજન આપો છો અને તે બિલાડીને પસંદ નથી તો તે બિલાડી ભોજનને સૂંઘતી પણ નથી. શાસ્ત્રો અનુસાર બિલાડીને મન અનુસાર ભોજન ખવડાવવાથી આપણા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. નંબર 5, જો તમે પણ બિલાડી પાળવાનું વિચારી રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બિલાડીનું બચ્ચું 1 થી 2 મહિનાનું હોય તેને જ પાળવું જોઈએ. ક્યારેય પણ મોટી બિલાડીને ઘરમાં પાળવી ના જોઈએ, કેમ કે તે અશુભ માનવામાં આવે છે અને તેનો ખરાબ પ્રભાવ ઘર પર પડવાથી ઘરમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. આથી જો તમે બિલાડી પાળવાનું વિચારી રહ્યા છો તો હંમેશા જન્મેલ બચ્ચાને પાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જેમના ઘરમાં બિલાડી પાળેલી હોય છે તેમના ઘરમાં તમે જોશો તો હંમેશ માટે તેમનો પરિવાર સુખ અને શાંતિથી રહેતો હોય છે અને તેમના ઘરમાં પૈસાની પણ ક્યારેય અછત નથી આવતી. પરંતુ જો તમે બિલાડી પાળો છો તો તેનું જતન પણ એટલા પ્રેમથી જ કરવું પડે છે. જો તમે બિલાડીને કષ્ટી આપો છો તો તમારા પરિવાર પર પણ કષ્ટી આવે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.